કે બા આ પાલીતાણા ગામની અંદર દર વર્ષની જેમ આ એક મારા બાપ રખાનો અનેરો આનંદ આવ્યો છે, ઉત્સર્ગ આવ્યો છે. કારણ કે વર્ષની અંદર પહેલો મહિનો અને 8 તારીખ જેની મારી આ કાળી વેલ આ એક વર્ષની વાટ જોતા હતા એ આ દિવસ આવ્યો છે. એટલે જાજુ તો નહીં પણ આયા બધા ગાવાવાળા કલાકારો બહુ જાજા છે. મારા બાપ ખાલી 2 ગુલણા અને પછી દાદાની દયા હશે તો બીજો રાઉન્ડ આવશે મારા બાપ. એટલે પ્રથમ 2 હાથ ઊંચા કરી અને મારા ધારવાળા રખાનો જય જયકાર કરજો મારા બાપ. કારણ કે જગતની અંદર જ્યારે દોયલી વેળા આવે એ જ્યારે વિપત્તિ વ્યાધળી ઘેરાઈ જાય ત્યારે કોક દીક તો લાંબો હાથ કરીને મારા ધારવાળા રખાને અરજી કરજો બાપ. તેથી મારો બાપ રખો શું કે હે મારી કાળી વેલ નાચ એકવાર મારી હામો લાંબો હાથ કરો અને કદાચ જગતની અંદર તમારા દુશ્મન માર માર કરતા આવતા હોય એ તમારા દુશ્મનની આંખ બાજુ ઝેર રો રેડી દઉં ને એ તો તું ધારવાળો રખો નો કેવો જગતમાં રખો નો કેવો જગતમાં. પ્રથમ 2 હાથ ઊંચા કરી અને મારા બાપ રખાનો જય જયકાર કરજો મારા બાપ. બોલે ધારવાળા રખા દાદાની, બોલે ખોડિયાર માતની, બોલે વીર હનુમાન દાદાની, બોલે વીર બાપાની.
અને બીજું કે આ જગ્યામાં સર્વે મારી નેવાણું નાદ ભેગી થઈ છે એટલે જો દાદાએ આપને ઘણું આપ્યું દાદાએ ઘણું આપણને આપ્યું જ્યાં ભાવ થાય ના મારા બાપ ભરતા રહેજો કારણ કે આ પાલિતાણાની જગ્યા માટે મારી નેવાણું નાદ કદાચ એક ખાલી 10 રૂપિયા વાપરે એક 10 રૂપિયા વાપરે અને આ 360 થી થાય ને તમારો બાપ એના એક ના 10 ના કેટલા કરી બતાડે છે એ આની સામે તમને ભાવ હોય ને તો થાય નકર કાઈ નહીં થાય મારા બાપ એટલે આ અમે મારા બાપ રખાની આયા ગુણગાન ગાવા આવ્યા છે એટલે જ્યાં તમને મોત ભાઈ એક સર્વે મારી નાત ને એટલી વિનંતી છે એક ખાલી બે રોટલી કરવા જાવ ને અને હા તો આ બધું લોટનું કામ પૂરું થઈ જાય અત્યારે લોટ હજી એમનામ પડ્યું છે તો સર્વે નાત ને વિનંતી છે કે આપણા દાદા સર્વે ના છે તો સર્વે ને આપણે સેવા કરવી પડે આવીની નાત હોય કે બહારની નાત હોય ખાલી બે રોટલી કરવા જાવ હાલો પછી આખી રાત આપણે બે હોવાનું જ છે બધાને અને બીજું એ પછી આખી રાત આપણે મોજ જ કરવાની છે વાલા પણ બે રોટલી ખાલી કરો ને એટલે આનંદ થઈ જાય દાદાને મોજ આવી જાય ને આપણને મોજ આવી જાય બધાય કહેતા હોય કે જગતમાં માણસોને ધર્મની વાટ હોય પણ અમુક જગ્યા એવી પડી છે ને મારા બાપ અમુક પેઢી એવી પડી છે જેનું ધર્મ એની વસ્તીની વાટ હોય એની વસ્તીની વાટ જોતું હોય ધર્મ કેવી રીતે કે જ્યારે 80 વર્ષના જરૂર વાગી ગઈ જ્યારે દ્વારકાના નાથ કૃષ્ણ ભગવાન ડાકોરની અંદર વિયો હોનાની લંકાની અંદર તઈ કૃષ્ણ ભગવાનને વાટ હતી કે મારો સુદામો ક્યારે આવશે મારા બાપ આ મારી જગ્યામાં મારો સુદામા મને ક્યારેક મળવા આવશે એમાં પાલિતાણાની જગ્યા માટે મારી નેવાણું નાદ આવી ને મારા બાપ રખાને વાટ હતી કે મારી કાળે બેન નાદ મારી આયા આવશે આ એની દયાથી થાય નકર કાઈ ન થાય એટલે આ જગ્યામાં એ કાળે બેન નાદ શું કહેતી હોય એ જાણી મારા રખા બાપા તારે મન નવલક તારા કરાયા ધારવાળા રખાના નામ ઉપર આ મારી કાળીવેલી નાચ છે ને આ નવલખ તારા ભેગા છે અને બીજું મને કાલ આયા પાલિતાણામાં આવવાનો તો એક ફોન આવ્યો હતો રાજકોટની અંદરથી એ ભાઈ શું કહેતા હતા કે હું અતુલભાઈ રાજકોટની અંદર બકાલાનો ધંધો કરું છું અને મારે માલ ઓછો ભરવો હતો છતાંય કે ઉપરથી ગાડી ભરાઈને આવી ગઈ મારે આશ હતી કે મારા રખા દાદાના માંડવામાં મારે જવું છે પણ આજના હવારમાં હું ગયો ને યારાજી મારો માલ વેચાતો નથી તેમે ઈ મારા ધારવાળા રખાને યાદ કર્યો અને એમ કહેવાય કે ના મારો બાપ રખો રાજકોટની બજારની અંદર માર્કેટની અંદર ગયો તો બાપ અને તઈ એને શું કીધું કે મારા ઘરના છે ને એને વેલું સપનું આવ્યું કે દાદાએ આવી અને ઉઠાડે કે હાલો હાલો મારી ધારવાળાની જગ્યામાં હાલો મારી કાળીવેલ નાચ મને એકવાર ઓશિયાળા ટપોરો મારો અને જો બેઠો નો થઈ જાવ ને તો ધારવાળો રખો મારું ધર્મ મારી જાવ ઈ આ ધર્મ છે એટલે અમારી કાલી વાલી ભાષામાં જેવા ગુણગાન ગાય
એવા ગુણગાન ગાઉં છું બાપલા. પણ આ જગત લીધો ને માલતા અને આ તો નવખાન મેળાવડો ભરાય પણ તો મીઠી મીઠી મેરું હોય મારા રખાબા તો હાવરે હારાવાના તા આ પાલિતાના ને ના શું છે દેદી એક ગુરડી માં બાબા જવેરા 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 એક કોળિયા માં દીવા બળે
દાદા